સર્વાવતારી ભગવત સ્વામિનારાયણ પાદ પાંસુ પાવિત્ર્ય પવિત્રિત ભૂમિરિયમ વૃત્તાલય ધામ ઇતિ. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્ર સ્થાન એવું છે વડતાલ ધામ. ભગવાન સ્વામિનારાયણ શ્રી હરિલીલામૃત પ્રમાણે જોઈએ તો આ ધામનું એક એક ઘર, એક એક વૃક્ષ ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીભૂત છે. એવા વડતાલ ધામને આંગણે જ્યારે ભગવાન સ્વામિનારાયણની ઈહા મુજબ આજે દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય એવો અકલ્પનીય, રમણીય, મનોહારી એવા મહોત્સવનું જ્યારે આજે વડતાલ બોર્ડ દ્વારા આયોજન થયું હોય, ભગવાન સ્વામિનારાયણ પ્રથમ પ્રકરણના 3જા વચનામૃતમાં બતાવે, અમે મોટા મોટા મહોત્સવો કરીએ છીએ, હરિયાગ આદિ યજ્ઞ કરીએ છીએ, એનું એક જ કારણ છે કે એમાં કોઈ પણ જીવાત્મા આવે તો એ જીવાત્મા મોક્ષનો ભાગી થાય, મોક્ષને પ્રાપ્ત કરી શકે. તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે યનાય. જ્યાં સુધી જીવ ભગવાનને જાણતો નથી ત્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ થતી નથી. અને આ મહોત્સવ તો કારણ એક જ કે અનંત જીવાત્મા ભગવાન સ્વામિનારાયણનું જે અક્ષરધામ તેના અધિકારી થાય. અને તેના જ કારણે આ મહોત્સવમાં પ્રાણ સમાન હોય તો ભગવાનની કથા છે. અને કથાના 2 આ સંપ્રદાયના મહાન સદગુરુ સંત, એક સદગુરુ મારા ગુરુ શ્રી સરદાર નિવાસી સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી તથા કુંડળ નિવાસી સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવન સ્વામી. હરિભક્તો ઘણા બધા કથામાં આવશે, ભગવાનની કથા સાંભળશે અને કથા શ્રવણને કારણે એના જીવનમાં એક અલૌકિક ભગવાન સ્વામિનારાયણનો, સંતોનો, હરિભક્તોનો, શાસ્ત્રનો મહિમા, આચાર્ય મહિમાનું પાન કરશે. એ પ્રમાણે જીવન જીવશે અને આ લોકની તો નહીં પણ પરલોકની પ્રાપ્તિનું મુખ્ય કારણ લઈને ત્યાંથી જશે. એવો જ વડતાલ ધામનો મહોત્સવ. અને સાથે સાથે આ મહોત્સવમાં સુંદર મજાનું સાંસ્કૃતિક પ્રદર્શન કે જેને કારણે ભારતીય સંસ્કૃતિના આ જે આપણે પાયો મજબૂત કરવો હોય, અનંત ધરાને, ભારતીય સંસ્કૃતિને, અનંત યુવાનોને આપણે ભારતીય સંસ્કૃતિની એક કાર્ય આપવું હોય તો યુવાનો આવી અને અહીંયા ભારતીય સંસ્કૃતિનું, આપણા સંતોનું, આપણી ઋષિમુનિ પરંપરાનું, આપણા મંદિરનું જ્ઞાન લઈને જશે. તથા આ મહોત્સવમાં યજ્ઞ પણ હશે, મહાપૂજા પણ હશે. આ મહોત્સવમાં લાખો હરિભક્તો આવશે, એને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા થશે અને બધું આટલું બધું એકદમ મેનેજમેન્ટ હશે કે જેને કારણે અતિશય વ્યવસ્થાને કારણે બધા હરિભક્તો ભાગ લઈ શકે અને અહીંથી જશે ત્યારે આનંદથી જશે અને એને થશે કે નહીં, હું વડતાલ ધામના શતાબ્દી મહોત્સવમાં આવ્યો હતો અને એ મહોત્સવને કારણે એના જીવનમાં દિવ્ય સ્મૃતિ રહેશે અને ભગવાન સ્વામિનારાયણનો અધિકારી, ભગવાન સ્વામિનારાયણના ધામનો અધિકારી થશે. તો હું પણ મારા જીવનનો એક આ ભાગ્ય સમજું છું કે અહીંયા મને અહીં આવી વડતાલ ધામના મહોત્સવ લેવાનો લાભ મળ્યો, સેવાનો લાભ મળ્યો, સંતો ભક્તોના દર્શનનો લાભ મળ્યો. અને જે કોઈ ભક્ત અહીંયા આવીને દર્શન કર્યા હશે, ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ જેવા હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા હશે, ધર્મ ભક્તિ વાસુદેવના દર્શન કર્યા હશે, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા હશે, દ્વારિકાધીશના દર્શન કર્યા હશે કે વૃંદાવન વિહારીના દર્શન કર્યા હશે, એ અંતે બધા મોક્ષના ભાગી થશે. તો એ સાથે અહીં એ મનનીય વાત રજૂ કરી હું અહીં આ મારો ભાવ રજૂ કરી મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.